સવારમાં તો ઘડિયાળમાં 9 વાગી ગયા હતા અને મને ખબર નથી કે આજે મારે નોકરીએ જવાનું છે. પછી તો કામ ઉઠી ગયો ને જય ખોડિયારમાં જય માતાજી. પછી મિની વ્લોગ સ્ટાર્ટ કરીને શેટિયા ચડીને ટોસ્ટ ખાવા માંડ્યો હતો, કેમ કે આજે હજી નાસ્તો નતો બન્યો એટલા માટે. નાસ્તો કરી ગાડી કાઢી, ગાડીની ચાવી ચાલુ કરીને નીકળી ગયો પછી સાઈઝ લેવા માટે. પછી તો ગાડી લઈને વિપુલભાઈના મિત્ર ત્યાં સાઈઝ લેવા એને ઘેર નીકળી ગયો ને અમે બે હું કઈ ગાયો નથી રાખતા એટલે સાઈઝ લેવા જવાની મારે વિપુલભાઈના મિત્ર ત્યાં હતું. સાઈઝ લેતા આવ્યો ને વિપુલભાઈની દુકાને દઈ દીધી ને મારે નીકળવાનું છે સાસઠ કેવી. અને અમારા ગામના પાદરમાં આજે મેં નતો થઈ રહ્યો બનાવ બની ગયો, કેમ કે એક અહીંયા જાપામાં ગલોડિયું રખડતું ને એ આજે ગલોડિયું મરી ગયું હતું. અને પછી તો હું આવી ગયો તો ગાડીમાં પેટ્રોલ નાખવા. પછી તો આવી ગયો તો પાછો દુકાને આવીને પછી બાસકામાં ગલોડિયાને ભરી લીધું ને કુતરી ઘડીક વાર રડતી હતી. અને પછી આવી ગયો તો માતાજીના મંદિરે. રાજુને કીધું ત્રિકમના પાવડો મને કાઢી દીધા હતા ને હાલો હું ગલોડિયાને દાટી આવું. હું આવી ગયો તો પછી અમારી ગામની પડતર ત્રિકમન પછી ગલોડિયાને આવીને ખાડો ગાર નાખ્યો, નમક નાખી દીધું ને પછી એને બુરી દીધું ને માથે જડાઈ મૂકી દીધા, કેમ કે કુતરા કે ભૂંડલા હવે આ સમાધિ ઉખેરી ન હોગે. અને ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે તમે એક જ ગલોડિયાને કેમ દાટવા દો. એનો એક જ જવાબ છે મારી પાસે, ગામડામાં રહી પણ સિટીનો અનુભવ કરવો છે. તો આ મારો જવાબ જેને સમજાવીને વંદન ને નો સમજાવીને અભિનંદન. પછી આવી ગયો તો હું ઘરે ને પછી મસ્ત મજાને આવીને નાઈ નાખ્યા, કપડા બદલાઈ નાખ્યા ને મારી મમ્મી તો રસોઈ બનાવવા માંડ્યા હતા. પછી તો ગરમા ગરમ રોટલી બનીને તૈયાર થઈ ગઈ હતી. રોટલી ને ગોળ ને ઘી લઈ લીધું તો હાલો હવે હું જમી લઉં. જમીને પછી નીકળી ગયો સાસઠ કેવી ગાડી લઈને નોકરી વે. પછી આવી ગયો ખાખરી ધારવાળી ખોડિયાર માતાજીના મંદિરે ને માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને મહેરબાની કરીને કોઈ જાય માતાજીના મંદિરે વિડીયો જોઈને દર્શન કરવા આવતો હોય ને તો અહીંયા દાનપેટી અગરબત્તી પ્લીઝ મહેરબાની કરીને ન ખોડતા. મંદિરની અંદર હવનકુંડનો ધૂણો છે ને ત્યાં અગરબત્તી ખોડવાની છે તો અહીંયા ખોડવાની છે અગરબત્તીઓ પ્લીઝ. પછી તો રાજુની દુકાનની પાસે સિકલાનો સબૂતરો હતો તો સણી લેતા હોય તો પછી સબૂતરામાં નાખી દીધી સિકલા માટે સણી. અને સણી નાખીને સાસઠ કેવી નીકળ્યો તો લાંગડીના મિત્રો ભેગા થઈ ગયા, કેમ કે એ ગયા હતા કંકાણા બેન પાર્ટીની તારીખમાં. સાસઠ કેવીની બાજુમાં એક અહીંયા સિકલાનો સબૂતરો હતો પછી એમાં સણી નાખવાની હતી પછી મસ્ત મજાની સણી નાખી દીધી. તો હવે પૂકી ગયો 66 કેવી. આજનો મિની વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હલો બાય બાય.